ગાંધીનું સર્વોદય અંગેનું દર્શન. એ દર્શન ના સમયમાં જ્યારે રજૂ થયું, આપણે હિન્દ સ્વરાજ 1909માં લોન્ચ થઈ, રાઈટ. એ ગ્રંથ લોન્ચ થયો એ પહેલાં વિચારો શું હતા, સમાજ કઈ રીતના આગળ વધી શકે, સમાજમાં ન્યાય અને સમાનતા કઈ રીતના આવી શકે, બે પ્રકારના મહાન આદર્શો બે જુદી જુદી વિચારધારાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા. એક મહાન આદર્શ સ્વતંત્રતાનો ઉદારવાદી વિચારધારાએ આપેલો, અને એક મહાન આદર્શ ન્યાય અને સમાનતાનો સમાજવાદી વિચારધારાએ આપેલો. એટલે દુનિયા સમક્ષ બે વિચારધારા છે. એક વિચારધારા સમાજવાદ છે અને એનાથી જોડાયેલો સામ્યવાદ છે. બીજી વિચારધારા ઉદારવાદ છે કે જેનાથી જોડાયેલો મૂડીવાદી વિચારધારા, જે આપણે બજાર આધારિત વિચારધારા કહીએ. આ બે વિચારધારાઓ અસ્તિત્વમાન હતી. આ બંને વિચારધારાઓમાંથી ઉદારવાદી વિચારધારામાં જેરેમી બેન્થમ નામના એક ચિંતક થયા. સમાજ કઈ રીતે આગળ વધે, સમાજે કોનું ધ્યાન રાખવું જોઈએ, સમાજે સૌના સુખનું ધ્યાન રાખવું જોઈએ, સમાજે સૌના કલ્યાણનું ધ્યાન રાખવું જોઈએ, એ દ્રષ્ટિબિંદુથી જુદા જુદા વિચારો રજૂ થયા હતા. એમાંથી જેરેમી બેન્થમે જે વિચાર રજૂ કર્યો એને ઉપયોગિતાવાદી વિચાર કહેવાય. આપણે આ બધું નીતિશાસ્ત્રમાં ડિટેલથી ભણવાના છીએ, પણ ચૂંકી હું અત્યારે મિસ્ટર ગાંધીનું સર્વોદય ભણાવવા માગું છું, તો એના સંદર્ભમાં જે ઉપયોગિતાવાદનો વિચાર છે એને આપણે ધ્યાનમાં લેવા માગીએ છીએ. 1820થી 1850ના સમયગાળામાં ઉપયોગિતાવાદી ચિંતનને પ્રોત્સાહન મળ્યું, જેને અંગ્રેજી ભાષામાં કહેવાય યુટિલિટેરિયન થોટ, રાઈટ. આ ઉપયોગિતાવાદી ચિંતનનો વિચાર હતો કે સરકારની નીતિઓ, સમાજ વ્યવસ્થાનું સંચાલન એ રીતના થવું જોઈએ કે અધિકતમ લોકોને અધિકતમ સુખ પ્રાપ્ત થાય. દેટ મીન્સ કે કોઈ પણ નીતિ બને છે, કોઈ પણ સામાજિક વ્યવસ્થાની અંતર્ગત બાબત આવે છે, આર્થિક બાબત આવે છે, તો એમાં અધિકતમ લોકોનું અધિકતમ સુખ આપણે વિચારવું જોઈએ અને એ પ્રમાણે નિર્ણય લેવા જોઈએ. ઉપયોગિતાવાદી ચિંતનમાં જેરેમી બેન્થમ, જે.એસ. મિલ જેવા ચિંતકોનું પાયાનું યોગદાન રહ્યું. નીતિશાસ્ત્રમાં આપણે શીખીશું, મેં પહેલાં કીધું. મિસ્ટર ગાંધીએ આ ઉપયોગિતાવાદ, પછી એની સામે હતો સમાજવાદ કે જે સૌના ન્યાય અને સમાનતા આપવાની વાત કરે છે. આ ઉપયોગિતાવાદ એક તરીકેથી જોયા જઈએ તો ઉદારવાદી ચિંતન સાથે જોડાઈ જાય. આ બધા જ વિચારોની સામે સર્વોદયનો વિચાર રજૂ કર્યો, અને અધિકતમ લોકોના અધિકતમ સુખમાં એક વસ્તુ સમાયેલી હતી નેગેટિવ. એ શું હતી કે આમાં ન્યૂનતમ લોકોનું અધિકતમ દુઃખ સામેલ છે. મારા ભાઈ બહેનો, આ વાક્ય સમજાય છે? અધિકતમ લોકોનું અધિકતમ સુખ આપણે પ્રાપ્ત કરવા જાય ત્યારે ન્યૂનતમ લોકોનું અધિકતમ દુઃખ પણ સામે આવી શકે, અથવા એ દુઃખને કદાચ તમે ન્યૂનતમ બનાવી નાખો તો એ દુઃખ તો રહેશે જ. અને એ જે ન્યૂનતમ લોકો છે એ જ ગાંધીનું કેન્દ્રબિંદુ છે. ગાંધી છેવાડાના માનવીને સર્વોપરિતા પ્રદાન કરવાની વાત કરે છે, અને ધેટ ઇઝ કોલ્ડ સર્વોદય. એ મારા ભાઈ બહેનો, અહીંયા હું તમને બતાવું કે નર્મદા યોજના આવી આખા ગુજરાતમાં હિતકારી છે કે નહીં? અધિકતમ લોકોનું અધિકતમ સુખ પ્રાપ્ત થાય એવી યોજના છે, બટ એમાં આદિવાસીઓનું અહિત થયું કે હિત થયું? તો આપણે એવું કહી શકીએ ને, ન્યૂનતમ લોકોનું આપણે દુઃખ સ્વીકારી અધિકતમ લોકોને સુખી બનાવવાનો પ્રયત્ન કર્યો નર્મદા યોજના. અને એના માટે બહુ મોટું આંદોલન પણ ચાલ્યું, નર્મદા બચાવો આંદોલન, જેનો આપણે સામનો પણ કરેલો છે. તો કહેવાનો મારો આશય એ છે કે બાપુ જ્યારે આ વિચાર રજૂ કરી રહ્યા છે ત્યારે બાપુની પહેલાના જે વિચારો છે એ વિચારોમાં અહીંયા આપણને ખબર છે સમાજવાદીની અંતર્ગત સામ્યવાદ આવી, એની પર આપણે ચર્ચા કરી. સામ્યવાદ શું ચાહે છે? સમાજમાં ન્યાય અને સમાનતા લાવવા માટે શું ચાહે છે મારા ભાઈ બહેનો? ન્યાય અને સમાનતા લાવવા માટે શું કરવા માંગે છે? ક્રાંતિ લાવવા માંગે છે. આ ક્રાંતિ કેવી હશે? હિંસક હશે. આ સામ્યવાદ શું કરવા માંગે છે? શરૂઆતના તબક્કામાં રાજ્ય સત્તાને તમામ સંસાધનોનો માલિકી હક આપી દેવા માંગે છે. ધેટ મીન્સ કે આ સમાજની રાજ્ય નામની સંસ્થાને સર્વોપરિતા આપવાની કોશિશ કરે છે પહેલા તબક્કામાં, જ્યારે સામ્યવાદી ક્રાંતિ સફળ થાય. સોવિયત રશિયામાં આ જ અનુભવ થયો. ઉપયોગિતાવાદ, અથવા આપણે એવું શબ્દ વાપરી ચાલો ઉદારવાદ પર્ટિક્યુલર, તો ઉદારવાદ રાજ્યના સ્થાને કોને સ્થાન આપે છે? હા, ઉદારવાદ કોને માને છે? બજારને.
કેમ? તો કે ઉદારવાદનું લક્ષ્ય જ સ્વતંત્રતા છે. અને સ્વતંત્રતા ક્યારે શક્ય બને? જ્યારે સૌને એની મરજી પ્રમાણે વર્તન કરવા મળે. તો સરકારના નિયંત્રણોના સ્થાને બજારને સ્વીકૃતિ આપવામાં આવી છે. આપણે શીખ્યા છીએ પ્રિલિમિનરીની બેચની અંતર્ગત. બજારની અંતર્ગત સિદ્ધાંત કેવો લાગુ થાય રાજ્ય માટે? અહસ્તક્ષેપવાદનો સિદ્ધાંત લાગુ થાય કે રાજ્ય આર્થિક બાબતોમાં કોઈ હસ્તક્ષેપ, કોઈ દખલગીરી કરશે નહીં. આ વાત ઉદારવાદી ચિંતનને અનુરૂપ છે. ઉદારવાદી ચિંતન રાજ્યને કેવું માને છે? સારું માને છે, ખરાબ માને છે? અનિવાર્ય અનિષ્ટ તરીકે માને. રાજ્યને ખરાબ માને છે. જોકે રાજ્ય ખરાબ છે એટલે એ નાનામાં નાનું હોવું જોઈએ. રાજ્ય કેવું હોવું જોઈએ? અલ્પતમ હોવું જોઈએ. મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની વાત અત્યારે મિસ્ટર મોદી પણ કરે છે. તો બજાર ઉપર ફોકસ કરે છે કોણ? ઉદારવાદ. સામ્યવાદ ફોકસ કરે છે કોની ઉપર? રાજ્ય ઉપર. હવે અહીંયાથી એક ઓર વાત આપણે સમજવી છે કે માનવ જીવનમાં જુદી જુદી જરૂરિયાતો આપણે જોઈ તે પહેલા પણ ફરીથી આપણે કરી રહ્યા છીએ. પ્રિલિમિનરીમાંની મેં વાત કરેલી માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતોમાં પહેલી આપણે જરૂરિયાત લીધેલી આજીવિકાની જરૂરિયાત. યાદ આવે? આજીવિકાની જરૂરિયાતે કઈ સામાજિક સંસ્થાની સ્થાપના કરી? આજીવિકાની જરૂરિયાતે કઈ સામાજિક સંસ્થાની સ્થાપના કરી? માનવ જીવન અને તેની જરૂરિયાત આપણે આવું ચિત્ર બનાવીએ તો મારા છોકરાઓ, આજીવિકાની જરૂરિયાતે અર્થવ્યવસ્થા નામની એક સામાજિક સંસ્થા સ્થાપિત કરી છે. અર્થવ્યવસ્થા પણ છે શું? સામાજિક સંસ્થા. આ અર્થવ્યવસ્થા જ્યાં સંચાલિત થાય એને શું કહીએ આપણે? બજાર વ્યવસ્થા. જ્યાં ખરીદનારા વેચનારા ભેગા થાય એને શું કહેવામાં આવે? બજાર. ખરીદનારા કોણ છે? માંગ કરનારા. વેચનારા કોણ છે? પુરવઠો રજૂ કરનારા. એને ડિમાન્ડ એન્ડ સપ્લાયની આખી સિસ્ટમ ચાલુ છે. એમાંથી જ બધાને રોજગાર મળે છે. એમાંથી જ બધાને એના જીવન જરૂરિયાતની ભૌતિક વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. એગ્રી? પછી બીજી જરૂરિયાત માનવની કઈ છે? યાદ હોય આપ સૌને? આપણે બહુ ભણ્યા છીએ. બહુ પહેલા હું ભણાવતો હું. સંબંધની જરૂરિયાત. ચલો, સંબંધની જરૂરિયાતે કોની સ્થાપના કરી? સમાજ વ્યવસ્થા. અને સમાજ વ્યવસ્થાનો પાયાનો એકમ કયો છે? પરિવાર. પરિવાર એનો પાયાનો એકમ છે. રાઈટ? સેમ અહીંયા જેમ બજાર વ્યવસ્થા આવી એમ અહીંયા પરિવાર વ્યવસ્થા આવી. પછી સુરક્ષાની જરૂરિયાત પણ આપણા માટે એક સર્વોચ્ચ જરૂરિયાત હોય છે. સુરક્ષાની જરૂરિયાત સંતોષવા માટે મનુષ્યએ કઈ સામાજિક સંસ્થાની સ્થાપના કરી? રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરી. આ રાજ્ય વ્યવસ્થા હેઠળ સુરક્ષાનું આખું સંચાલન કોણ કરે છે? તો કે એક સરકારી તંત્ર હોય જેને આપણે સરકાર કહીએ. રાઈટ? આપણે આ પ્રકારની વાતો કરી હતી બધી વ્યવસ્થાઓની. પછી આપણે એવી વાતો કરેલી છે કે મનુષ્યએ પોતાના આંતરિક સંતોષ, ઉન્નતિ કેવી? આંતરિક અને પ્રસન્નતા માટે પણ એક વ્યવસ્થાની સ્થાપના કરી. એ વ્યવસ્થાનું નામ શું છે? સાંસ્કૃતિક વ્યવસ્થા. હે ને? જેની અંતર્ગત આપણે શું લઈએ છીએ? કલા, વિજ્ઞાન, રાઈટ, અને સંશોધન, રિસર્ચ કહી શકો અથવા ટેકનોલોજી કહી શકો. મારા બાળકો ગળે ઉતરે. અગર આપણે એવું કહીએ સામ્યવાદી વિચારધારા હિંસક ક્રાંતિના માધ્યમથી શ્રમજીવીઓની સરકાર બનાવવા માગે છે, એ સરકાર સરમુખ હથિયાર સરકાર છે. શા માટે બનાવવા માગે છે? જવાબ છે એ સમાજમાં ન્યાય અને સમાનતા લાવવા માંગે છે. રાઈટ? તો સાધન કોને બનાવ્યું? આમાંથી રાજ્ય વ્યવસ્થાને સાધન બનાવ્યું. સરકારના માધ્યમથી ન્યાય અને સમાનતા આવી. મારા ભાઈ બહેનો આ વાત બરાબર ગળે ઉતરે. જ્યારે ઉદારવાદીઓ ચાહે છે કે મનુષ્ય માટે સ્વતંત્રતા સર્વોપરી જરૂરિયાત છે, અધિકતમ સ્વતંત્રતા જ દરેક મનુષ્યનું લક્ષ્ય હોય છે, તો એના માટે એ સાધન કઈ વ્યવસ્થાને બનાવે છે? બજાર વ્યવસ્થાને બનાવે છે. ધેટ મીન્સ કે સામ્યવાદીઓ ક્યાંક ને ક્યાંક સામાજિક પરિવર્તન માટે અન્યાય, ભેદભાવ, શોષણ, અત્યાચારની સમાપ્તિ કરી સામાજિક ન્યાય અને સમાનતાની સ્થાપના માટે અગર રાજ્ય ઉપર ભાર આપે છે. અગર ઉદારવાદીઓ સામાજિક આર્થિક પ્રગતિ માટે, અન્યાય ભેદભાવ ખતમ કરવા માટે, સમૃદ્ધિ માટે, વેલ્થ ઓફ નેશન્સ બુક લખી એડમ સ્મિથે,
એ સમૃદ્ધિ માટે અગર કોઈની પર ભાર આપે છે તો એ કોની પર ભાર આપે છે? બજાર અર્થવ્યવસ્થા ઉપર. તો ઉદારવાદીઓ બજારવાદ ઉપર આવી જશે. હવે અહીંયા સ્વાભાવિકપણે આ બંને એકબીજાથી વિરોધી થઈ જાય. પરંતુ બાપુ જ્યારે સર્વોદયનો વિચાર કરે છે ત્યારે વ્યક્તિ અને સમાજ વ્યવસ્થાને સાધન બનાવે છે. આના માધ્યમથી પરિવર્તન આવશે છોકરાઓ. સમાજ કામ કરશે સમાજ માટે, સમાજ લાવી શકે છે સામાજિક પરિવર્તન. રાજ્ય થોપવા જશે, નો ડાઉટ સહાયક તરીકે બાપુ એને સ્વીકાર કરે છે, પરંતુ બાપુ પણ રાજ્યનું અલ્પતમ સ્વરૂપ જ સ્વીકારે છે. રાજ્ય બાપુ સામાજિક પરિવર્તન માટેનામાં બે શબ્દ છે, એક સ્વરાજ, બીજું સર્વોદય. એ સ્વરાજ અને સર્વોદયની સ્થાપના માટે બાપુ કહે છે સમાજની અંદર જ્યારે તમે સામાજિક રીતે આગળ વધશો, જનતાને સાથે રાખીને આગળ વધશો, વિકેન્દ્રીકરણ હેઠળ જ્યારે જનતાને સ્વરાજનો અનુભવ કરાવશો, ત્યારે ખરા અર્થમાં એક એવું સમાજ સ્થાપિત થશે જે સમાજ સર્વોદયને સુનિશ્ચિત કરનારો હશે. મારા બાળકો, અહીંયાથી એક ત્રીજું દર્શન બાપુ રજૂ કરે છે. 18મી સદીમાં જે વિચારો ઉદારવાદીઓએ રજૂ કર્યા એની પ્રતિક્રિયામાં સમાજવાદી વિચારો રજૂ થયા 19મી સદીમાં. અને એ બંને વિચારધારાઓના એક વિકલ્પના રૂપમાં બાપુની સર્વોદયની વિચારધારા છે. તો સર્વોદયની વિચારધારા અહિંસા ઉપર આધારિત છે, જ્યારે આ વિચારધારાઓમાં હિંસાને સ્થાન છે. સર્વોદયની વિચારધારામાં છેવાડાના માનવીનું સંપૂર્ણ ધ્યાન રખાય છે, જ્યારે આ વિચારધારાઓમાં છેવાડાના માનવીનું ધ્યાન રાખવાની વાતો તો કરવામાં આવે છે, પરંતુ એના માટે જે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ એવી કોઈ વ્યવસ્થાને લઈને સ્પષ્ટ વ્યૂહરચના દર્શાવવામાં આવતી નથી. આ બધી જ વ્યવસ્થાઓમાં નૈતિકતા ઉપર કોઈ ભાર અપાતો નથી, જ્યારે સર્વોદયમાં નૈતિકતા ઉપર ભાર અપાય છે. બાપુ વ્યક્તિના સશક્તિકરણની વાત કરે છે. બાપુ સ્વરાજનો જ્યારે સંદર્ભ લે છે ત્યારે બાપુનો પણ સર્વોપરી આદર્શ સ્વતંત્રતા થઈ જાય છે. અને જ્યારે બાપુનો સર્વોપરી આદર્શ સ્વતંત્રતા થઈ જાય છે એ સમયે બાપુની સ્વતંત્રતાનો અર્થ છે બંધનોથી મુક્તિ. બંધનો જે બાહ્ય સમાજની અંતર્ગત બ્રિટિશ શાસન દ્વારા બંધન રજૂ કરવામાં આવ્યા છે. બાહ્ય સમાજની અંદર અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા એવી રીતે ચાલી રહી છે કે જેમાં બંધન છે, જેમ કે અસ્પૃશ્યતા, જેમ કે જ્ઞાતિવાદ, જેમ કે કોમવાદ. આ તમામનો વિરોધ કરે છે બાપુ. બાપુ જ્યારે સર્વોદયની વાત કરે છે ત્યારે બધાના સુખની વાત કરે છે, હે ને? અને કોઈને વધુ નહીં, કોઈને ઓછું નહીં, અધિકતમની વાતો નથી કરતા. એ વાતો એવી કરે છે જ્યાં સ્વરાજ આત્મસંયમથી જોડાય, જ્યાં સ્વરાજ અપરિગ્રહથી જોડાય. વધુ ને વધુ લાલચની વૃત્તિ તમને હિંસા તરફ દોરી જશે. જ્યારે તમે આત્મશુદ્ધિ, આત્મસંયમ અને આત્મ અનુશાસનથી ચાલશો ત્યારે તમે એક એવા સમાજની સ્થાપના કરશો જ્યાં સર્વોદય, ધેટ મીન્સ સૌનો ઉદય સંભવિત બનતો હશે. કંઈક આવી વાતો લખવી છે બાપુની દ્રષ્ટિએ. બાપુ એટલે ગાંધી બાપુ. ગાંધીની દ્રષ્ટિએ શું છે? સર્વોદયનું દર્શન. પહેલો પોઈન્ટ.